નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં મોર્નિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભવ્ય આતિશબાજી ડીસામાં રામોત્સવ નિમિત્તે લાખો રૂપિયાના ફટાકડા ફૂટ્યા। ભવ્ય આતિશબાજી કરતા આકાશ પણ રંગબેરંગી બન્યું। ગુજરાતમાં દિવાળી 1,51,111 દીવડાની રામસીતા પ્રતિકૃતિના અલૌકિક દર્શન। સીએમએ દીપ પ્રગટાવ્યા। લાઇટ એન્ડ સાઉન્ડ શો પર શ્રી રામની આરતી। અંબાજી નજીક ગબ્બર પર્વત પર દર્શનાર્થીઓએ ભગવાન શ્રી રામના દર્શન અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી। ગ્રાન્ટેડ સ્કૂલોના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર। કર્મચારીઓના ફિક્સ પગારમાં ₹11,000 સુધીનો કરાયો વધારો। અમદાવાદમાં ઠંડીનો ચમકારો અનુભવાયો। લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા। યાત્રાધામ શામળાજી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી। તો મંદિર પરિસરમાં 1100 દીવડાની દીપમાળા કરાઈ હતી। તો સંધ્યા સમયે 1100 દીવડાની દીપમાળાથી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। તો મંદિર ખાતે મહાઆરતી પણ ઉતારાઈ હતી। તો દીપમાળ સાથે લાઇટની રોશનીથી પણ મંદિર ઝળહળ્યું હતું। તો ભક્તોમાં અનેરા ઉત્સાહ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। તો યાત્રાધામ શામળાજી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી। તો મંદિર પરિસરમાં 1100 દીવડાની દીપમાળ કરાઈ હતી। તો સંધ્યા સમયે 1100 દીવડાની દીપમાળથી દિવાળી જેવો માહોલ છવાયો હતો। મંદિર ખાતે મહાઆરતી પણ ઉતારાઈ। તો દીપમાળ સાથે લાઇટની રોશનીથી પણ મંદિર ઝળહળ્યું હતું। તો ભક્તોમાં અનેરા ઉત્સાહ સાથે ભક્તિમય માહોલ છવાયો હતો। મોડાસામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મોડાસાના ભવ્ય આતિશબાજીથી ઉજવણી કરવામાં આવી। તો શહેરના 4 રસ્તા પર આતિશબાજી કરાઈ હતી। શહેરવાસીઓ મોટી સંખ્યામાં આતિશબાજી કાર્યક્રમમાં જોડાયા હતા। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તો આતિશબાજી સમયે પોલીસનો કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો। તો મોડાસામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મોડાસામાં ભવ્ય આતિશબાજી કરાઈ હતી। તો શહેરના 4 રસ્તા પર આતિશબાજી કરાઈ હતી। શહેરવાસીઓ મોટી સંખ્યામાં આતિશબાજી કાર્યક્રમમાં જોડાયા હતા। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તો આતિશબાજી સમયે પોલીસનો કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો। બાયડ શહેરમાં રામલલ્લાને વધાવવા શોભાયાત્રા કઢાઈ હતી। તો શોભાયાત્રામાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા। તો બાયડમાં ઠેર ઠેર જગ્યાએ રામલલ્લાને વધાવવા શોભાયાત્રા નીકળી હતી। ફટાકડા ફોડી અને ડીજેના તાલે યુવાનો તેમજ મહિલાઓ રાસ્તે રમી હતી। તો રામલલ્લાને આવકારવા અનોખો થનગનાટ જોવા મળ્યો હતો। તો બાયડ શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનોખો માહોલ છવાયો હતો। બાયડ શહેરમાં મિની અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો હતો। તો બાયડ શહેરમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા। શોભાયાત્રા પૂર્ણ થતા ગાયત્રી મંદિર ખાતે રામલલ્લાની આરતી કરવામાં આવી હતી। 501 દીવડાઓની આરતી કરવામાં આવી। તો બાયડના ધારાસભ્યએ આરતી ઉતારી હતી। બાયડ શહેરમાં રામલલ્લાને વધાવવા શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તો શોભાયાત્રામાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા। બાયડમાં ઠેર ઠેર જગ્યાએ રામલલ્લાને વધાવવા શોભાયાત્રા નીકળી હતી। ફટાકડા ફોડી અને ડીજેના તાલે યુવાનો તેમજ મહિલાઓ રાસ્તે રમી હતી। તો રામલલ્લાને આવકારવા અનોખો થનગનાટ જોવા મળ્યો હતો।
હિન્દુ ધર્મના કોઈ પણ તહેવાર હોય, અબાલ વૃદ્ધ સૌ કોઈ અનેરા ઉત્સાહથી ધાર્મિક કે સામાજિક ઉત્સવ મનાવતા હોય છે. ત્યારે માલપુર તાલુકાના ઉભરાણ ગામે ભગવાન રામચંદ્રની પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા કઢાઈ હતી. અસંખ્ય ભગવા રંગની ધજા પતાકાઓથી સંપૂર્ણ વાતાવરણ ભગવામય બન્યું છે. ત્યારે દિવસ દરમિયાન ગામના તમામ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે સમગ્ર દેશ જશ્ન સાથે રામ ભક્તિમાં લીન જોવા મળી રહ્યો છે. ત્યારે દેશના ખૂણે ખૂણે દિવાળી જેવો માહોલ છવાયો છે. શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે લોકો ઘરે અને પોતાના ધંધા રોજગારની જગ્યાએ દીપ પ્રગટાવી ઐતિહાસિક દિવસના સાક્ષી બન્યા હતા. કોઈ પણ શહેર કે કોઈ પણ ગામમાં રામધૂન સાથે રામધ્વજની ઝલક જોવા મળી હતી. રામ ભક્તો અનેરો ઉત્સાહ સાથે ફટાકડા ફોડી રામજીના દિવસને ખાસ કર્યો હતો. બીજી તરફ નજર કરીએ તો ભગવાન રામલલ્લાની 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આરએસએસના વડા મોહન ભાગવત, પીએમ મોદી સહિત 6 મહેમાનોએ પૂજામાં હાજરી આપી હતી. મોદી મુખ્ય યજમાન તરીકે આછા પીળા રંગની ધોતી અને કુર્તા પહેરીને 12 વાગે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. તેમજ હાથમાં એક થાળી હતી જેમાં શ્રી રામલલ્લાનું ચાંદીનું છત્ર હતો. પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ બપોરે 12:05 કલાકે શરૂ થઈ હતી, જે 1 કલાક સુધી સમય ચાલી હતી. વડાપ્રધાને ભગવાનની આરતી કરી મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસના ચરણ સ્પર્શ કર્યા. આ પછી તેમણે શ્રી રામલલ્લાની પરિક્રમા કરી અને પ્રણામ કર્યા હતા. દ્વારકા જગત મંદિરની સેવા પૂજા કરતા ગુગડી બ્રાહ્મણ 505 પરિવાર દ્વારા જગત મંદિર પરિસરમાં સુંદર કાર્યક્રમ યોજાયા હતા. જેમાં જગત મંદિર પરિસર ખાતે અયોધ્યાનો લાઈવ ટેલિકાસ્ટ રાખવામાં આવ્યું હતું અને બપોરે ઠીક 12:15 કલાકે અયોધ્યાની સાથે દ્વારકા જગત મંદિરથી પણ રામલલ્લાની મહાઆરતી કરવામાં આવી હતી. જગત મંદિરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જગત મંદિર શિખરની આરતી કરવામાં આવી હતી. પૂજારી પરિવાર, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, જગત મંદિર વહીવટી સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ફિક્સ પગારના શિક્ષણો, ગ્રાન્ટ સહાયકો, વિવિધ સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારમાં 4,876 થી 11,510 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આશરે 6,668 કર્મચારીઓને આ વધારાનો લાભ મળ્યો છે. આ વધારો ઓક્ટોબર 2023 થી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખેડૂતે 38 વીઘામાં મરચીનું વાવેતર કર્યું છે. મરચાનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. મરચાનો પાવડર બનાવી વિદેશમાં મોકલે છે. ખેડૂતો 1.50 કરોડનું ઉત્પાદન મેળવે છે અને ખર્ચ કાઢતા 90 લાખ રૂપિયાની કમાણી કરે છે. દર વર્ષે 60,000 કિલો મરચાનું ઉત્પાદન મેળવે છે. મરચાની ખેતીમાંથી સારી કમાણી ખેડૂતો કરી રહ્યા છે. ગુજરાતમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું જણાવ્યું છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 15 ફેબ્રુઆરી સુધીમાં ઠંડીના 2-3 રાઉન્ડ આવી શકે તેવી આગાહી કરી છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહે તેવી શક્યતાઓ છે. આ સાથે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. બીજી તરફ નજર કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે નવા ઘઉં, ધાણા અને જીરું સહિતના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં આવે છે. તેમજ 22 જાન્યુઆરીએ માર્કેટ બંધ રહેવાથી ખેડૂતો મોટી સંખ્યામાં રાજકોટ માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે. રાજકોટમાં માર્કેટ યાર્ડમાં 1,450 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ છે. યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ ખેડૂતોને 547 થી 640 રૂપિયા મળ્યા હતા. સમાચારોમાં આગળ વાત કરીએ તો પાલનપુરમાં સોમવારે ભગવાન શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે એક જ દિવસમાં રૂપિયા 15 લાખના 10,000 કિલો ફૂલો મંદિરોમાં ચઢાવવામાં આવ્યા હતા.
સામાન્ય દિવસો કરતાં ફૂલોની કિંમત પણ વધુ રહી હતી. જો કે વધેલા ભાવની વેચાણ ઉપર અસર ન થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું, જેમાં વિવિધ પ્રસંગો માટે ફૂલોની જરૂરિયાત રહી હતી. જો કે સોમવારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એક દિવસમાં મોટી માત્રામાં ફૂલો વેચાયા હતા. તો આ સાથે જ મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.